નમસ્કાર મિત્રો, આજે આપણે એક સરસ મજાનો ફળ પાક તમને બતાવું છું। હાલમાં જ આપણે જોઈએ તો કેરીનો જે ફળ પાકની સિઝન પૂરી થઈ એના પછીનો એક નવો પાક આવે છે જે ખારેકનો પાક એટલે કે કચ્છ જિલ્લાનો સૌથી મહત્ત્વનો પાક। કચ્છ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે ખારેકનું અને કચ્છના ખેડૂતો ખારેકની ખેતી કરી અને અઢળક કમાણી કરે છે। હવે એના પછી બનાસકાંઠા જિલ્લામાં પણ થરાદ જિલ્લાના લોકો પણ ખારેકનું વાવેતર ચાલુ કર્યું છે। હવે તો આજે હું તમને ખારેક વિશે થોડી માહિતી આપું છું, ખારેકના પાક બતાવું છું। જો આરી ખારેક અત્યારે અમારા પાક પર આવી ગઈ છે। આરી ખારેક છે, બરહી ખારેકની ઘણી બધી વેરાયટીઓ આવે છે, દેશી આવે છે, ઇઝરાયલ ખારેક આવે છે, બરહી ખારેક આવે છે। તો ખારેકમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને રેસા હોય છે, જેના લીધે શું થાય છે, ખારેકમાં એટલું બધું લોહ તત્વ હોય છે તો તમારી હિમોગ્લોબિનની જેને ઉણપ હોય એ લોકોને ખાલી ખારેકનું સેવન કરવાથી હિમોગ્લોબિન પૂરું પાડે છે અને ભરપૂર માત્રામાં રેસા હોય છે, જેના લીધે ખારેકનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર જે નબળું પડી ગયું હોય એ મજબૂત થાય છે। તો ઘણા લોકોને એવી સમસ્યા છે કે ઘણા બધા લોકોને જે ખાવા તો ખાય છે, જમે તો છે પણ પચતું નથી, એના માટે એમને બધું કસરત કરવી પડે છે। તો એના માટે શું કરવાનું, જે લોકોને પાચન ન થતું હોય એ લોકો ખારેકનું સેવન કરે તો એને પાચનતંત્ર મજબૂત થાય છે, જેના લીધે પચવાનું શરૂ થાય છે ખારેકના રેસાના ગુણધર્મના લીધે। બીજું, ખારેકમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેના લીધે શું થાય છે, તો જેના હાડકા મજબૂત હોય અને હાડકા મજબૂત ના હોય તો બોડી ઢીલી થઈ જાય। તો હાડકા મજબૂત કરવા માટે તમારે ખારેકનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે અને બીજું તમારા દાંત પણ મજબૂત થાય છે આનાથી કેલ્શિયમના લીધે। તો દાંત, હાડકા અને બીજું તમે ખારેકનું સેવન વધારે નિયમિત કરો તો તમારા શરીરમાં એકદમ ચમક આવે છે અને શરીરમાં ઘણો એવો ફાયદો જોવા મળે છે। બીજું, તમારે શરીરમાં નબળાઈ પડી ગઈ હોય, ઘણી વખત તમે જુઓ તો શરીરમાં શું થાક લાગતું હોય છે આપણને, તો એ થાક ના લાગે એના માટે પણ ખારેકનું સેવન કરો। ખારેક એ ખૂબ સરસ, એકદમ ઉત્તમ। અને જો આ ખારેક છે, લીલી ખારેક છે, લીલી ખારેકનું સેવન અત્યારે સિઝન છે આની તો ખાસ કરવું જોઈએ। આપણા ભારતીય સંસ્કૃતિમાં આપણે જાણીએ છીએ કે વર્ષોથી આપણે ફળોનું સેવન કરતા આવ્યા છીએ, જેથી કરી આપણું સ્વાસ્થ્ય જાળવીએ। તો ફળનું સેવન કરો અને સિઝન છે અત્યારે, તો મારી ખાસ વિનંતી બધાને છે કે ખારેકના ફળનું સેવન કરો। ખારેકમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે, પોષક તત્વો ઘણા બધા હોય છે, જેના ગુણધર્મો એટલા સારા છે કે તમારું શરીરમાં નબળાઈ હોય તે પણ ઓછી થાય છે અને તમારા શરીરને શક્તિવર્ધક, એકદમ તાકાતવાર શરીર બનાવે છે, સ્ફૂર્તિવર્ધક શરીર બનાવે છે આ ખારેક। આવા જ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયો વધુમાં વધુ શેર કરો, લાઈક કરો। જય હિન્દ, જય ભારત।